એ સમજો નહીં, મારી સમજ છે એની પાસે રૂપિયો જ મારી પાસે નથી. હા ડેફિનેટ. પહેલા મને થયું કે મારું નામ આવી જાય પછી આ બધું કરું. એમિન તો નામાંકિત કલાકાર છે માણસ. હું સર બહુ લેજેન્ડરી કલાકાર છું કારણ કે મને દાઢી આવતી જ નથી. જેમને પ્રેમથી અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શેષુ સર કરીને બોલાવીએ છીએ. ઇટ્સ લાઈક અ ટંગ ટ્વિસ્ટર. પણ શેખર સરનું બોડી ઓફ વર્ક તમને અંદાજો ના હોય તો આપણે કશેક ને કશેક ક્યાં ને ક્યાં એમને જોયા જ છે. ગુજરાતી પિક્ચરો હોય, બોલિવૂડ પિક્ચરો હોય, અને ખાસ કરીને એમના આઇકોનિક રોલ્સ, ભલે એ થોડાક નેગેટિવ શેડના હોય કે પછી ફની શેડના હોય, આપણને હસાવ્યા પણ છે અને એટલો ખોફ પણ એમનો રહ્યો છે. તો થેન્ક યુ સો વેરી મચ ફોર કમિંગ. મારો ખોફ પોસિબલ નથી યાર. આ થોડોક તો રહ્યો છે. લોકો નોર્મલી મને ક્યુટ કહીને બોલાવતા હોય છે કે બહુ બ્યુટીફુલ છો તમે, બહુ સૌમ્ય છો. એટલે સૌમ્ય જોશી નહીં, કે તમે બહુ સૌમ્ય છો ને તમે કહો છો કે ખોફ, મારો ખોફ. બિલ્ડર બોયઝમાં તો થોડો ખોફ હતો હા, તમારો. બિલ્ડર બોયઝમાં ડેફિનેટલી હા થોડોક નેગેટિવ વધારે હતો, બસ બીજું કંઈ નહીં. જન્નતમાંય હતો. હા પટેલ ભાઈ. હું તો મારા બધા ઉધાર ચૂકી દીધેલા મેં. એટલે આનો મતલબ એમ થયો કે હું લોકોને ખોટે રવાડે ચડાવું છું. મને તો FIR ના જ બધા રોલ્સ બહુ ફની લાગે છે, ક્રેઝી. જી. એફઆઈઆરમાં એમ કહી શકાય કે 9.5 વર્ષ સિરિયલ ચાલી રહી છે અને એક જ માણસ 650થી વધારે અલગ અલગ રોલ એક જ સિરિયલમાં કરેલા છે મેં. બરાબર. ગિનેસ બુકવાળાએ એપ્રોચ કર્યો હતો, તો હવે શું છે એ લોકોને પ્રૂફ જોઈતું હોય છે તો 650 કેરેક્ટર કર્યા જ છે. એટલે એના માટે આપણે પ્રોડ્યુસર પાસે જવું પડે કે ભાઈ જ્યારે પ્રૂફ આપજો ને, કારણ કે કેસેટ ને બધું એ લોકોની પાસે હોય ને. સાહેબ નડી ગયા, એમ નહીં આપ્યા પ્રૂફ. અરે એમનું કેવું એમ હતું કે આમાં તમારું નામ થશે, અમારું શું થશે. તો એમના ઉપર FIR કરી દેવી હતી. હાલે પેલા એ FIR ના રાઇટ છે એમની પાસે હતા ને. પણ ગિનિસ બુકમાં નામ તો આવતે જ ને, કારણ કે સિરિયલનું નામ લખ્યા વગર થોડી કહે કે 650 રોલ કર્યા, કઈ અમે નહીં. બસ આ જે તમે સમજી ગયા ને એક જ સેન્ટેન્સમાં, એ વસ્તુ પ્રોડ્યુસર ન સમજ્યા. અમારું બધું ઊંધું જ છે. એ સમજો નહીં, મારી સમજ છે એની પાસે રૂપિયો જ મારી પાસે નથી. નથી. સેમ વસ્તુ પ્રોડ્યુસર અને મારામાં પણ હતી. એની પાસે પૈસો છે. મને તો સર એ શોમાં તકિયા કલામ એટલા ફની લાગતા હતા કે હેલો મેડમ કરીના પરાઈ હે, ધેટ્સ ઇટ. કરીના પરાઈ, આટલું જ ખાલી. કરીના એ સગી નથી અમારી, ધેટ્સ ઇટ. એ સેફ કરીને લગ્ન થયા પછી કદાચ એમને કર્યું હશે. ના એની પહેલા કર્યું. તૈમૂર 5 નો થવા આવ્યો લે. આ ગયા વર્ષની વાત કરે છે. અને એ મજા એની એ હતી કે એ તકિયા કલમ એકચ્યુઅલી જોવા જઈએ તો જ્યારે આ શૂટિંગ ચાલુ થયું FIRનું ત્યારે એ તકિયા કલમ હતી નહીં. એટલે કોઈ પણ કેરેક્ટરને તકિયા કલમ આપી એવું બધું હતું નહીં. અચાનક કંઈક શૂટિંગ ચાલતું હતું અને મારાથી બોલાઈ ગયું અને એ જ વસ્તુ મેં 2-3 વખત રિપીટ કરી શૂટિંગમાં. એક્સટેમ્પર કહીને આપણે કોમેડી કરતા હોય ત્યારે એક્સટેમ્પર બોલીએ તો રાઇટરના મનમાં એ વાત વસી ગઈ અને એને પછી જે તકિયા કલમ લખવાની શરૂ કરી, જેટલા કેરેક્ટર એટલી તકિયા કલમ, અને લોકોને બહુ ગમી ગઈ હતી. બહુ આજના દિવસે પણ શેમ્પુ લગા કે ને બીવી ઘર પે હે ને પૈસા જેબ મેં હે ને ઘણું બધું હતું એવું બધું. પણ મજા આવતી હતી. 9.5 વર્ષ આમ એવું લાગતું હતું કે જાણે પિકનિક જ કરતા હોઈએ. એનું બી ગિનિસ બુકમાં નામ તો આવવું જોઈએ, આટલા બધા તકિયા કલામ એને લખ્યા. હા ડેફિનેટ. પહેલાં મને થયું કે મારું નામ આવી જાય પછી આ બધું કરું. પણ સર તમારું બોડી ઓફ વર્ક આટલું ખતરનાક છે અને તમારી શરૂઆત જે થઈ હતી એ એક બહુ જ એપિક બ્લોકબસ્ટર, કદાચ હું ખોટો ના હોઉં તો જો જીતા વહી સિકંદરથી. બ્લોકબસ્ટર તો ન કહેવાય. આમ જોવા જઈએ તો હું મારા એક મિત્રને મળવા ગયો હતો. અચ્છા. નાનો હતો, નવો હતો, એટલે સ્ટ્રગલ કરવા ગયો હતો કે ભાઈ જો આ ડિરેક્ટરને મને મળાવો, કદાચ એકાદો નાનો રોલ આપી દે. મજાની વાત એવી થઈ કે ત્યાં આગળ ગયો અને એ ડિરેક્ટરે મને જોયો. મને કે તમે આ કોલેજનો સ્ટુડન્ટનો રોલ કરી શકો. હવે પહેલેથી ભગવાનના મારે પર આશીર્વાદ કે હું નાનો હતો તો મોટો જ લાગતો હતો. એટલે મેં કીધું હા સર હું કરું. તો ડિરેક્ટર સાહેબે કન્ડિશન મૂકી
કે કરો, પણ જો તમે આ મૂછ, ત્યારે હું મૂછ રાખતો હતો, હા આ મૂછ કાઢી શકો તમે? મેં કીધું ચોક્કસ સર, રેઝર મળશે? એટલે તરત રેઝરનો બંદોબસ્ત થયો, મેં તરત મૂછ કાઢી નાખી. અને શૂટિંગમાં જે રોલ કર્યો એના કરતાં ડિરેક્ટરે મને ત્યાં એ રીતે વખાણ્યો વધારે કે સી દેખો ये थिएटर के आर्टिस्ट लोग देखो इतने डेडिकेटेड है, लोग बोलते मैं तो मुंह से नहीं निकालूंगा, रोल देना है तो दे दो. क्या बात. આ ભાઈએ પહેલે જ ધડાકે કીધું ને કાઢી નાખ્યું. સો એ રીતે પણ આપણા ગુજરાતી નાટકોના કે કલાકારો જે છે બધા, અમે બધા પણ રાધર એના વખાણ એટલે જ થતા હોય છે કારણ કે આપણે બહુ ડેડિકેટેડ હોય છે. જેમ વાણિયા ધંધામાં ડેડિકેટ હોય છે, એમ અમે લોકો આવી રીતે ડેડિકેટ હોય છે. કોઈ કે માથું મુંડાવ તો મુંડાવી નાખીએ, મૂછ કાઢી નાખો તો કાઢી નાખીએ, બસ. એટલે આવી રીતે શરૂઆત થઈ હતી. એટલે બ્લોકબસ્ટર ન કહેવાય, સ્ટ્રગલ બસ્ટર કહેવાય. તો મારું તો કેટલું મોટું નામ થવું જોઈએ જો મેં પ્રિસિઝનથી આમ ગોળ બનાવીને આવું છું અહીંયા. આ તો ફેશન કહેવાય, આઈ થિંક સો આજના હા જમાનામાં. ફેશિયલ કહેવાય. આને ડેડિકેશન ન કહેવાય મારા હિસાબે. મને લાગે છે ને ઓસીડી બી કહેવાય કે અરીસામાં જોઈને એક બાજુ સુધીમાં આખું થઈ ગયું ને પછી એને સીધું કરતા કરતા અહીં સુધી પહોંચ્યો છે. એ દર વખતે એવું થાય. અરીસામાં જોઈએ ને તો કે આ થોડું નીચું છે, કરતા કરતા આઈબ્રો બી ઉડી ગઈ એક point પછી. તે છે ને તે બીજી ચીજ કરી છે, પહેલી ચીજ સેવ નથી કરી, એવું છે. અરે આ ટ્રીક છે ખબર છે? હું બધાને કહી દઉં, આપણે તો બહુ ઓનેસ્ટ આર્ટિસ્ટ છીએ ને, તો આ કટ જ અડધા લોકો એટલે જ રખાવતા હોય કે પરછાયો પડે ને તો ડબલ ચીન ના દેખાય. પણ એક લેવલ પછી અગર તમે બહુ ચીઝ ઠૂસીને ગ્વાઇટરથી મોટું ગળું થઈ જશે તો પછી દાઢી સારી નહીં લાગે. પછી એવું લાગશે કે ફુગ્ગા પર કોઈ આમ પેનથી દોર્યું છે, તો દેટ વુડ લુક બેડ. તો ત્યારે જસ્ટ પછી ક્લીન શેવ કર. અમારામાં તો એમ કહેવાય છે જે લોકો દાઢી નથી કરતા હોતા, સોરી ટુ સે બધા તમે લોકો દાઢીવાળા છો, પણ આની પાસે બજેટ નહીં હોય. શું ખબર, અમે અમારો પહેલો બ્રેક શોધી રહ્યા છે કે મારી પાસે બ્લેડ છે, બસ રોલ માટે હું રેડી. એના માટે ઓલા ડિરેક્ટર ગોતવો પડશે આપણે. અમે પણ કોઈ મિત્રને શોધી જેના સેટ પર જઈને બેસી રહીએ અને અમને પણ કોઈ કોલેજ રોલ આપી દે. હવે તમે મારી શૂટિંગમાં આવી શકો છો. અચ્છા. એટલે ત્યારે હું સ્ટ્રગલર હતો, હા ઓફકોર્સ સર, હું ડેફિનેટલી. કોઈકને મળવા ગયો હતો. હવે તમે મને મળવા આવો તો આવું થઈ શકે, પોસિબલ છે. જેમ કે બિલ્ડર બોયઝમાં જે તમારી સાથે હતો એવો કંઈક રોલ મને મળી શકે તમારી સાથે. પંડિત. હા પંડિત, યસ. હા, યાર. હેમિન તો નામાંકિત કલાકાર છે. માણસ મારા નસીબમાં નથી લખ્યો રોલ કઈ હું સર. તો કહેવાનો હતો કે દાઢી જોઈને કાસ્ટિંગ નહીં કરતા એ લોકો. આમ અપાર્ટ મીન્સ કોમેડી આપણે છોડીએ તો કલાકાર તરીકે એવું છે કે ઘણા મોટા મોટા લેજન્ડ કલાકાર લાઈક દિલીપ કુમાર કે પેન્ટલ, આ બેના નામ હું એટલે લઈ રહ્યો છું કારણ કે એ લોકોનું કંઈ ભાષણ હતું અને કલાકારો માટે વર્કશોપ જેવું હતું. ત્યારે હું ત્યાં ગયો હતો, ત્યારે એ લોકોએ કહ્યું હતું કે આર્ટિસ્ટ શુડ બી ઓલવેઝ ક્લીન શેવ. અચ્છા. એનું કારણ કે ત્યારે તો આ બધું કોમ્પ્યુટર ને એવું બધું નહોતું કે ફોટો મૂકીને એની પર લગાડી દઈએ કે દાઢીમાં કેવો લાગશે, મૂછમાં કેવો લાગશે, આ વિગમાં કેવો લાગશે. કે તમે આમ કોરી પાર્ટી થઈને જાઓ એટલે ત્યાં ડિરેક્ટરની સામે ઊભા રહી જાઓ એટલે ડિરેક્ટર નક્કી કરશે કે આને દાઢી આપવી કે મૂછ આપવી કે વિગ આપવી. એટલે એ માટે એમ કે તમે ટાઈપકાસ્ટ નથી જાઓ. Right. લાઈક આજે કોઈ કે ભાઈ મનનભાઈ દેસાઈ કેવા લાગે, તો દાઢીવાળા, એટલે ઇમ્પ્રેશન શું થઈ સાહેબ? ઓહ, એ એટલા માટે મને પેલા યમરાજના અને ટેરરિસ્ટના ને એવા રોલ મળે. ઓહ સર, આ તો શીખવા મળ્યું મને યાર. ટાઈપકાસ્ટ થઈ જવા છે, બીજું કંઈ નહીં. કે આ દાઢીવાળો છે, આ મૂછવાળો છે, આને વિલન જ આપો. પણ સર એવું બી થઈ શકે ને કે અમને ટેરરિસ્ટ ને યમરાજ ખાલી લુકના લીધે નહીં પણ કર્મોના લીધે બી કદાચ. આ કારણ કે દાઢી તો કરીને આવી જાય, કરમ ધોઈને તો ના. કારણ કે ચોર બનીમાં જ્યારે ટેરરિસ્ટ બન્યા ત્યારે ક્લીન શેવ હતા. હા. હા, બસ આલું ટાઇટલ નેગેટિવ હતું, ચોર. ચોર બની થનગાટ કરે ટાઇટલનું નામ હતું. બહુ એમાં હું ટેરરિસ્ટ બન્યો હતો. એપ્ટ કાસ્ટિંગ કહેવાય. એટલે શું એના માટે અભિનય કરવાની જરૂર નથી. મનનભાઈને સામે મૂકી દો એટલે ટેરરિસ્ટ આ જ હશે. Wanted. મને એક્ટિંગ માટે જે હવે ગ્રીલ કરવામાં આવે છે અને ધીસ ઇઝ ધ થર્ડ ટાઈમ ધીસ ઇઝ હેપનિંગ ટુ મી. મને રોલ મળતા જ નથી તો હું શું દેખાતો જ નથી એવું છે? એનું કારણ છે તમે હમણાં જ કીધું ને, ટ્રીમ કરો છો તમે, ટ્રીમ. અચ્છા. ટ્રીમ કરો એટલે રોલ પણ વો વો વો. એટલે કાં તો આખી રાખો કાં તો ન રાખો.
આ બધું ફિલિપ્સને લીધે થયું છે. હું એનું ટ્રીમર વાપરું. હા એ કોઈ માણસ નહીં જે ઘરે આવીને હા, દાઢી મને કરીને એમ મારો થયું કે રોગ આ લઈ ક્યારે જાય. અમેરિકા ગયો, ક્યારે કોઈ ફિલિપ્સને મળ્યો, ને ક્યારે એને આવું બધું સૂચન. હું અમેરિકા ગયો, ફિલિપ્સને નહીં મળ્યો, પણ ફિલિપ્સ લઈને જ અમેરિકા ગયેલો. આ ફિલિપ્સ સારો ના ખિસ્સામાં રાખવાનું, બેગમાં રાખવાનું, બેગમાં પાછું એક નાનકડું પાઉચ હોય એની અંદર રાખવાનું, જગ્યા જ ન રોકે. પણ મારા જોડે તો પેલું બી થાય કે ટ્રીમર બેગમાં લઈ જાઉં તો અંદર બટન દબાઈ ગયું હોય તો એકાદ બે ટી શર્ટ અંદર અમેરિકામાં ફેશન તરીકે ચાલી જાય, વાંધો ના આવે. અહીંથી બાકોર હોય, બાકોર હોય, ઓકે. એટલે આપણા ટી શર્ટમાં ચાલે છોકરાઓની. હા, નેચરલી. અલા પણ છોકરી કેમ ટ્રીમર લઈને ફરે એવું? આપણું આ અમારી સાથે કાયમ થાય છે. સ્ટેજ પર એટલી સ્માર્ટ વાતો કરીએ ને કે અમુક વાર બેઝિક આઈક્યુ મરી જતું હોય છે. હું સર બહુ લેજેન્ડરી કલાકાર છું કારણ કે મને દાઢી આવતી જ નથી. એટલે તમે બધામાં ચાલો. ના પણ અમે એકવાર શો કરતા હતા અમે બધા પ્રબોધન ઠાકરે હોલમાં અને ત્યાં તમે આવેલા બેક સ્ટેજ મળવા માટે. જી જી જી. તો હવે હું ફર્સ્ટ ટાઈમ મળતો હતો સરને અને સર આવ્યા આમ બધાને કેઝ્યુઅલી મળ્યા કે બધાને yes. છે આ કેવું છે, આ કેવું છે આમ. અને પછી પછી હા, તું કરને કેવું કરેલું અરે કેમ છો, કેમ છો, કેમ છો, અને પપ્પા કેમ છે. પહેલી વાર. હા અને મને એકચ્યુઅલી થયું કે મારા પપ્પા અમને ઓળખે છે. કદાચ ઓળખતા હશે. રાજ એ હતું કે આખો શો 2.5 કલાકનો શો હતો, આખો શો પતી ગયો અને પછી છેલ્લે આપણે બધા બેક સ્ટેજ કંઈક ગ્રુપ ફોટો લેતા હતા. તો કોઈ એક ભાઈએ આને આમ સારું કીધું કે તમે પણ બહુ જ સરસ કર્યો. તો આ કે અરે આ તો આપણા કિશોરનો છે. મેં કીધું ના સર હું બિમલનો. તો સર કે આ તો ઠીક છે કે હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે આપણે સાલા થોડા કલાકાર તરીકે અમુક વસ્તુ જાણતા હોઈએ. એવું કહેવામાં આવે છે કે આપણી રેપ્લિકા આખા દુનિયામાં 7 જણાની હોય છે, એટલે 7 જણા આપણા નિયર ડિયર લાગતા Yes, હોય. yes. તો મને જો મારો ફ્રેન્ડ છે કિશોર ભાનુશાલી, જેને તમે જુનિયર દેવાનંદ તરીકે ઓળખો છો, હા. બરાબર છે. તો એ મારો સ્કૂલમેટ અને કોલેજમેટ, એટલે બંને અમે બધા સાથે ભણ્યા હતા. થોડોક હું વહેલો પાસ થયો, એ થોડો લેટ પાસ થયો. એટલે એનો દીકરો છે ને એક્ઝેક્ટ આના જેવો લાગે. મને તો તમારો એ થોટ ફની લાગ્યો કે દુનિયામાં 7 જેવા દેખાતા લોકો, એમાં તમને લાગ્યું કે બીજો બોરીવલીમાં જ છે. એક બોરીવલી, એક મલાડ, એક કાંદીવલી, છેલ્લો લોઅર પરેલમાં નીકળશે. કે વેસ્ટર્ન લાઈન પર જ છે બધા, કોઈ હાર્બર કે કોઈ સેન્ટ્રલ central જતું જ બાજુ નહીં કે. અને પાછું છેલ્લે નીકળે બરોડાનો. બટ સર તમે આટલા બધું મૂવીઝમાં કામ કર્યું છું, પણ તમને સ્ટેજ પર પણ ઘણી વખત જોયા છે, અને સ્ટેજ અને મૂવીઝ આ બંનેમાં તમારે અગર કંઈ ચૂઝ કરવાનું હોય તો તમે વધારે શેને ચૂઝ કરશો? સ્ટેજ, એનું કારણ? લાઈવ પરફોર્મન્સ. અત્યારે આપણે જે કરી રહ્યા છે, તરત અહીંયા બોલો, તરત જે પણ કરો એનો તરત રિસ્પોન્સ મળે. સાચી વાત. સારું કર્યું હોય તો લાફ્ટર અને ક્લેપ મળે, અને ખરાબ કર્યું હોય તો કહેવાની જરૂર નથી. કારણ કે ક્યારેય જોયું જ નહીં હોય તમે તો. શું? ના, મેં નથી જોયું. ભગવાનની દયા છે કે સારું જ થાય છે લગભગ, અને ખરાબ થતું હોય છે ત્યારે લગભગ સામે આપણા જ માણસો હોય છે. અંદર સરે બહુ ફની વસ્તુ કીધેલી કે મેં કીધું કે કેવું લાગે છે સર અહીંયા આવીને? તો કે મને અડધા કલાક પહેલાં તો ખબર ય નહોતી કે હું આવવાનો છું. વાત ખરેખર છે. અડધા કલાક મને પહેલા ખબર નહોતી. હું તો આમ ઘરે જઈને લુંગી પહેરીને આમ આડો પડ્યો હતો. કમ્ફર્ટેબલ એકદમ, એટલે વેન્ટિલેશન બસ ફક્ત લુંગી પહેરીને એમ. સેજ કાંઈ ઉપર બનિયાન નહીં. હવે કહું છું પાછું બીજી વાર રિપીટ તો કર્યું કે ફક્ત લુંગી પહેરીને પડ્યો હતો, ફક્ત લુંગી પહેરીને સૂતો હતો. તમે બી સર મારી જેમ આમ લુંગી પહેરીને ટેબલ ફેન મૂકો આમ સામે. એ મજા અલગ છે. મને બહુ એ મજા આવે, ગમ્યું પણ હારો એ ત્યારે આપણે એકલા જોવા જોઈએ. મને એ ગમ્યું કે તમે લુંગીની વાત પર આમ
એટલે 2-3 વખત સમજાવવાની કોશિશ કરી કે ફક્ત લુંગી પહેરીને સૂતો હતો. મેં એક વખત ટ્રાય કર્યું લુંગી સાથે બનિયાન, પણ બનિયાનમાં પ્રોબ્લેમ શું છે કે ઘણી વખત છે ને નિપલ આમ અંદર બાર એ પેલું નારી નરે અને ઘણા બધા ગંજીને લુંગીમાં ઇન્સર્ટ કરીને ફરતા હોય. એ જે જોવાની મજા આવે છે અને પછી જ્યારે એ લોકો વોશરૂમમાં જાય છે ત્યારે કરીના પરાઈ હે. હા, તો તમે બેઠા હતા લુંગી પહેરીને ઘરે. એટલે બસ એમ લુંગી પહેરીને ફક્ત લુંગી પહેરીને હું ઘરમાં બેઠો હતો. એક અલગ જ માણસનો ફોન આવ્યો મને કે ક્યાં છે. પહેલાં તો કીધું મુંબઈમાં છે. મેં હા મુંબઈમાં છું. મને લાગ્યું તમે કહેશો લુંગીમાં. મેં કીધું કહી દીધું. એટલે એના સ્ટેપ થયા અને પહેલા એને મને કીધું ક્યાં છે, મુંબઈમાં કે મુંબઈની બહાર. આપણે શું રખડતા હતા અમને બધા, એટલે ક્યાંક આડાવડા હોઈએ આમ. એટલે મેં કીધું હા મુંબઈમાં જ છું. ઘરે જ છે. મેં કીધું હા લુંગી પહેરીને પડ્યો છું. સેકન્ડ સ્ટેપ આવ્યું જ તું લુંગી પહેરીને પડ્યો છું તો કે તું આવું છે તો આમ છે તો તું જઈ શકે ત્યાં આગળ. એટલે મેં કીધું હા પણ એમાં શું કરવાનું એ મારે. તો કે ના એ બધું તું ત્યાં જા, બાકી જે બધા છે એ તમને ત્યાં આગળ શીખવાડી દેશે. બાકી જે લોકો ક્વેશ્ચન કરે એને તમારે જે આન્સર આપવા એ આપી દેવાના. એટલે બસ એવું સમજીને હું અહીંયા આવ્યો. ત્યાં તો મેં કીધું અરે યાર આ તો ઊંધું થઈ ગયું. હું જે લોકોનો ફેન છું એ લોકો મારો ઇન્ટરવ્યૂ લેવાના છે. એટલે બેઝિકલી હું પણ તમે જે છો એ જ છું આ લોકો માટે. વાહ, ક્યાં વાત. થેન્ક યુ સો મચ. ખરેખર ખૂબ જ સુંદર કલાકારો. અને આપણું ઇન્ડિયાનું, ભારતનું, ગુજરાતનું, બરોડામાં જે પણ એરિયામાં રહેતા હશે એ એરિયાનું બધાનું નામ રોશન કરી રહ્યા છે આ લોકો. અને સાથે સાથે મુંબઈવાળાને બોલાવી અને આપણા એરિયાનું અને મુંબઈનું નામ પણ રોશન કરી રહ્યા છે. તો એના માટે થેન્ક્સ આપણા તરફથી એમને કહીએ. થેન્ક યુ સર. ના એટલે અમે આટલા વર્ષોથી હાથ પગ મારી રહ્યા છીએ. ખાસ કરીને અમારો ધ્યેય એ જ હતો કે જે યુવા પેઢી છે એને થોડુંક આપણા આર્ટ્સ અને કલ્ચર પ્રત્યે, આપણી ભાષા પ્રત્યે આકર્ષણ રહે. એટલા માટે થોડી એમની ભાષામાં અમે અમુક વસ્તુઓ પીરસીએ છીએ. અને થેન્ક યુ ટુ સિનિયર્સ લાઈક યુ કે જે લોકો અમને આટલો સપોર્ટ આપે છે. કારણ કે યુઝ્યુઅલી વેલિડેશન જ્યારે ઓડિયન્સ આપે ત્યારે તો સારું લાગતું જ હોય, પણ પોતાની જ ઇન્ડસ્ટ્રીના સિનિયર્સ જ્યારે અમને વેલિડેશન આપે તો એનાથી બહુ સારી ફિલિંગ આવતી હોય. ડેફિનેટ સારા કલાકારોને માન આપવું જ જોઈએ, જે મને નહોતું મળ્યું પણ થોડું ઘણું પછી મળ્યું ત્યારે હું પણ શીખ્યો કે ના સારા કલાકારોને માન આપવું જ જોઈએ. કારણ કે એ લોકો બૂસ્ટ થશે તો જ આપણી આ લાઇન ઇન્ડસ્ટ્રી ટકી રહેશે, આપણી ગુજરાતી ભાષા ટકી રહેશે. થેન્ક યુ. વાહ. તો સર હવે એવું નથી લાગતું આપણે સિરિયસ નોટ પર જતા હા રહીએ? એકદમ લવારીથી એકદમ સિરિયસ લવારી થઈ હા ગઈ. તો યાર નહીં યાર તો કંઈક કરો. પેન્ટ પહેરેલી તો એવું લાગે છે. અને પાછું મજાની વાત છે પેન્ટ એકલું ન પહેરાય. એમાં ફક્ત લુંગી જેવું કઈ નહીં. પણ સર તમારો સૌથી યાદગાર રોલ અત્યાર સુધી કયો રહ્યો કે જેના માટે FIR નો રોલ તો મારા હિસાબે તમારો વન ઓફ ધ બેસ્ટ છે. કારણ કે એ રોલ નથી, એ રોલને આખે આમ ઇટ્સ અ શૃંખલા શૃંખલા છે. એટલે આમ જોવા જઈએ તો કલાકાર તરીકે જે પણ રોલ કરતો હોય એ કલાકારને પસંદ હોય જ છે ડેફિનેટ. કારણ કે પોતાનું ક્રિએટ કરેલું હોય છે, ડિરેક્ટર સાથે મળીને ક્રિએટ કરેલું હોય છે. પણ સૌથી વધારે જો સારો નાટકમાં રોલ હોય તો કોઈએ નાટક જોયું હશે પરણેલા છો તો હિંમત રાખો. ક્યાં બાત. એમાં મારો એક ભાણિયાનો રોલ હતો. એમ હો હજામાં હાય હાવ યુ. ક્યાં વાત હે. એક એ રોલ જે એની પણ એક નાનકડી હિસ્ટ્રી છે કે એ નાટક અમે લોકો 3 સીન માટેનો રોલ હતો. એટલે મને બોલાવ્યો હતો કે અમારી પાસે ટાઈમ નહોતો બહુ. એટલે મને કે 3 સીનનો રોલ જામને કરી જજે ને તું તારા હિસાબે રિહર્સલમાં આવજે. GRમાં આવ્યો તો પણ ઠીક છે, ન આવ્યો તો ડાયરેક્ટ શો કરજે. મેં ઓકે. તો કીધું 3 સીનનો રોલ છે. આપણે ગયા રિહર્સલ કર્યું તો સાલું એટલું ગમ્યું કે ટોટલ 8 સીનનું નાટક એમાં 7 સીનમાં હું હતો પછી. ગજબ. અને આઉટ ઓફ ધ વે જઈને બહુ સ્લો પરફોર્મન્સ કર્યું જેથી કરીને હું શું બોલું છું એ લોકોને સમજાય અને લોકો મારા ડાયલોગ રિપીટ કરે
અને અહીંયા અત્યારે ઉદાહરણ જોઈ લીધું આપણે તમે ડાયલોગ કીધો ને એ લોકોએ રિપીટ કરીને બતાવ્યો ક્યાં વાત છે જોરદાર એમાં એક ઓલું ગાયન પણ હતું કે પેલું ગાયન હતું જે હું હ તરીકે ગાતો હતો કે આહુંગા હે હું જે હાંજ હવે રે એટલે મેં કીધું આ ગાયન જ ખોટું છે આહુંગા મેં તુજે સાંજ સવેરે તો બપોરનું શું પણ આજ ઓડિયન્સ અહીંયા ઘણી બધી શેખર શુક્લા સરની છે એટલે એક નવો સેગમેન્ટ અમે સર લવારીમાં શરૂ કર્યો છે જેમાં અમે ઓડિયન્સને પણ ચાન્સ આપીએ છીએ તમારી સાથે વાત કરવા માટે તો ઓડિયન્સ લાઇટ એક વખત ઓન કરી દેશો સર તમે રંગભૂમિ પર આટલા નાટકો કરેલા છે નાટક કર્યા છે પણ તમારા માટે કોઈ એવો ડ્રીમ રોલ કે જે બીજા કોઈ કલાકારે ભજવ્યો હોય પણ તમને એવું લાગે કે તમે પણ એ સારી રીતે ભજવી શકત પહેલાં તો તમે જે નાટક અને નાટકો આપણી ગુજરાતી ભાષાનો પ્રોબ્લેમ છે કે જેવું અલગ રીતે બોલાય ને તો એનો ભાવ બદલાઈ જતો હોય છે હવે ડ્રીમ રોલમાં તો એવું છે કે આર્ટિસ્ટ જે હોય છે ને એ જ્યારે પણ કોઈ નાટક જોવા જાય કે ફિલ્મ જોવા જાય ત્યારે એને જે પાત્ર પસંદ પડે ને એ કરવાનું એને મન થાય જ પણ એ બધા રોલ એને મળતા નથી એટલે ડ્રીમ રોલ એ બધા મારા ડ્રીમ રોલ છે જે હું જોઉં છું પણ મને કરવા નથી મળતા તમારું જે ફર્સ્ટ નાટક હતું કેમ હોવાળું બહુ જોયું છે અમે લોકોએ અને ઘરે હજી પણ જોઈએ છે અને એક ક્વેશ્ચન છે જે તમે સ્ટાર્ટિંગમાં કીધું કે તમે આ કોમેડી ફેક્ટરીના ફેન છો તો અત્યારના પેનલમાં જે બેઠા છે એમાંથી તમારો ફેવરેટ કોણ છે ઓ ભાઈ સાહેબ મારા પપ્પા તમારા ફ્રેન્ડ છે મારા પપ્પા તમારા ફ્રેન્ડ છે સર હું કાસ્ટિંગ વાળો છું હો સર હું બે હાઈ કહીશ આ વખતે મને વાંધો નહીં આનું નામ દઈ દેજો પ્રશ્ન બહુ અઘરો છે પણ અમારે એવું છે કે એક રૂલ ફોલો કરીએ છીએ અમે લોકો પછી નાટક હોય ફિલ્મ હોય સિરિયલ હોય ઓટીટી હોય એડ હોય એજ્યુકેશન ફિલ્મ હોય સ્ક્રેચ ફિલ્મ હોય કોઈ પણ જ્યાં આગળ એક્ટિંગનો સવાલ આવે છે ત્યાં આગળ એક જ વસ્તુ કહેવામાં આવે છે અમને શીખવાડવામાં આવે છે કે ઇટ્સ અ ટીમ વર્ક થેન્ક યુ સર એટલે સાહેબ અમારા માટે બધા જ એટલા મહત્ત્વના છે કારણ કે બધાની પોતપોતાની ખૂબી છે મહારત હાસિલ કરી છે અને એટલે જ એ પણ તમને લોકોને ગમી રહ્યા છે ડેફિનેટલી અમારું તો ટીમવર્ક સ્ટ્રોંગ છે સર અમે છે ને ચારેય એક જ લુંગી પહેરીએ છીએ ઓલરાઈટ થેન્ક યુ સો વેરી મચ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધી અમેઝિંગ શેષુ સર શેખર શુક્લા ધેટ વોઝ અ લવારી બાય શેખર શુક્લા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ આવું ચાલતું હોય દોસ્ત ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો